અવસર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લાસ્ટ આપણા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ છે એ શરૂ કર્યું હતું। એના આપણે બે સવાલો છે જે પૂરા કર્યા, જેમાંનો પહેલો આર્થિક વિકાસ એટલે શું તેની સમજૂતી આપો એ આપણે જોયું, અને બીજો આપણે પ્રશ્ન જોયો તફાવત આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ। આજે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર જશું, જે છે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો। એસે 2 માટે બહુ આઈએમપી પ્રશ્ન છે, મતલબ કે મુદ્દાસર જે બોર્ડની અંદર પ્રશ્ન આવવાનો છે એ આ પ્રશ્ન છે ખૂબ અગત્યનો ગણાય છે, એટલે આ પ્રશ્ન છે ખૂબ ધ્યાનથી નિહાળજો અને જોજો। તો સવાલ નંબર 3, વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો। સૌપ્રથમ આપણે વિકાસશીલ અર્થતંત્રના અર્થ જોઈએ, બરોબર, કે વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય। તો સૌપ્રથમ આપણે અર્થ જોઈએ કે જે દેશોની $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। જે દેશોની $735 થી ઓછી, જો ખાસ ધ્યાન રાખજો, કેટલા ડોલર કીધી છે? $735 થી ઓછી, શું કીધું છે? ઓછી માથાદીઠ આવક ધરાવતા જે દેશો હોય એ બધા દેશોને કેવા કેવા છે? વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવશે। તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે માથાદીઠ આવક કોને કહેવાય? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય એને કુલ વસ્તી વડે ભાંગી નાખો એટલે માથાદીઠ આવક છે આપણને પ્રાપ્ત થશે। રાષ્ટ્રીય આવકનું પણ ગયા લેક્ચરમાં જોયું હતું કે કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય। તો હવે અહીંયા આપણે જે દેશો વર્લ્ડના જે કોઈ પણ દેશો હશે એની $735 થી ઓછી જો માથાદીઠ આવક હશે એ તમામ દેશોનો સમાવેશ વિકાસશીલ અર્થતંત્ર તરીકે થશે। હવે પ્રશ્ન થાય કે શું ભારત વિકાસશીલ અર્થતંત્રમાં આવે છે કે નહીં? તેનો જવાબ છે હા, ભારત વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખાય છે। તો જો ભારતની મેં કીધું છે કે $735 થી ઓછી, તો ભારતની છે વિકાસશીલ અર્થતંત્રમાં આવે છે, એટલે ભારતની માથાદીઠ આવક છે એ કેટલી છે? $480। કેટલી છે? $480, બરોબર। અહીંયા કન્ડિશન છે કે વિકાસશીલ અર્થતંત્ર એને કહેવાશે કે જેની $735 થી ઓછી માથાદીઠ આવક હશે। તો ભારતની $480 છે, બરોબર, તો ઓછી કહેવાય। 735 થી કેવી કહેવાય? ઓછી કહેવાય। તો એ માથાદીઠ આવક ધરાવતો દેશ છે એટલે આપણે એને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખશું। હવે વિકાસશીલ અર્થતંત્રની બીજી પણ બાબત કહેવાય કે વિકાસશીલ અર્થતંત્ર એટલે જે વિકાસ કરતું, ખાસ તમે જાણો છો કેન્દ્ર સરકારમાં જે પક્ષની સરકાર છે, બરોબર, એનો એક સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ। તો વિકાસ શા માટે કહે છે? કારણ કે વિકાસશીલ અર્થતંત્ર છે, બરોબર, વિકાસ કરવાની પ્રક્રિયામાં છે, એટલા માટે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખાય છે। તો આપણને પ્રશ્નમાં કીધું છે કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો। જો અહીંયા તમને કીધું છે, કન્ડિશન મૂકી છે કે 5 લક્ષણો જણાવો, તો પ્રશ્ન એ થાય કે લક્ષણ એટલે શું? તો લક્ષણ એટલે કેવું હોય? આપણે સાદી ભાષામાં કેવું હોય? તો કેવું હોય એને કહેવાય લક્ષણ। તો પ્રશ્ન એવો છે કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણ જણાવો, મતલબ એ વિકાસશીલ અર્થતંત્ર છે તો કેવું હોય એ જણાવો, બરોબર છે। તો અહીંયા આપણે એના 5 લક્ષણોનો અભ્યાસ કરશું। મેં તમને બોર્ડની અંદર ટોટલ 8 લક્ષણો આપ્યા છે, એમાંથી તમારે બોર્ડની અંદર જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે એમાંથી કોઈ 5 પ્રશ્નો છે એ લખવાના છે। તો ચાલો હવે આપણે એના મુખ્ય લક્ષણો તરફ જઈએ। તો મુખ્ય લક્ષણમાં પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક। એ તો તમે સૌ જાણો છો કે ઓછી માથાદીઠ આવક છે એટલે વિકાસશીલ અર્થતંત્ર છે, બરોબર। કેવી રીતના એ
ઓછી એની માથાદીઠ આવક છે. તો જો તમને અહીં આપ્યું છે કે જે રાષ્ટ્રીય આવક છે એ કેવી છે? નીચી. બરોબર. રાષ્ટ્રીય આવક ઓલરેડી ભારતની કેવી છે? નીચી. એની સાથે સાથે ભારતની અંદર શું જોવા મળે છે? વસ્તી વધારો. તો માથાદીઠ આવકમાં આપણે સૂત્ર જોયું હતું કે કુલ આવક ના છેદમાં કુલ વસ્તી. તો જ્યારે આવક પણ નીચી હોય, વસ્તી પણ વધારે હોય, ત્યારે હંમેશા માથાદીઠ આવક તમને કેવી જોવા મળે? નીચી. બરોબર છે. જ્યારે રાષ્ટ્રીય આવક હંમેશા કેવી હોય? નીચી. એની સામે વસ્તી વધારો કેવો હોય? વધારે. ત્યારે હંમેશા માથાદીઠ આવક કેવી આવે? નીચી આવે છે. બરોબર. હવે જો નીચી માથાદીઠ આવક આવે એના પરિણામ સ્વરૂપ કેવું થાય? તો કે જે જીવન ધોરણ છે એ કેવું રહેવા પામશે? નીચું. તો ગઈકાલે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે જીવન ધોરણ કોને કહેવાય? બરોબર. તો જે જીવન ધોરણ છે એ કેવું રહેશે? નીચું. મતલબ જીવન ધોરણ છે એ ઊંચું જશે નહીં. તો ગઈકાલે આપણે જીવન ધોરણ વિશે માહિતી મેળવી હતી. તો પેલું વિકાસશીલ અર્થતંત્ર છે એનું લક્ષણ આવું હોય કે જ્યારે નીચી માથાદીઠ આવક હોય એના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રીય આવક હંમેશા નીચી રહેશે, જેના કારણે વસ્તી વધારો હશે. રાષ્ટ્રીય આવક કેવી હશે? નીચી. સામે પક્ષે વસ્તી વધારો કેવો હશે? વધારે. એટલે હંમેશા આવક કેવી મળશે? નીચી માથાદીઠ આવક. અને એના પરિણામ સ્વરૂપ જીવન ધોરણ કેવું રહેવા પામશે? નીચું. આ ખાસ યાદ રાખો કે જે જીવન ધોરણ છે એ નીચું રહેવા પામશે. તો આ વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ. કયું પહેલું લક્ષણ? નીચી માથાદીઠ આવક. હવે બીજું લક્ષણ તરફ જઈએ કે બીજું લક્ષણ કયું છે? તો કે વસ્તી વૃદ્ધિ. તો જો વૃદ્ધિનો અર્થ અહીંયા ખાસ ધ્યાનમાં લેવો કે આ વૃદ્ધિ કોને કહેવાય? બરોબર. સામાન્ય શબ્દોમાં વૃદ્ધિ એટલે સતત વધારો. ખાસ ધ્યાનમાં લેવું કે વૃદ્ધિનો મતલબ થાય સતત વધારો. તો જો અહીંયા આપ્યું છે વસ્તી, અહીંયા આપ્યું છે સતત વધારો. તમે આ ટોપિકમાં તમને કીધું જ કે વસ્તી વધારો છે. બરોબર. તો બીજું એનું લક્ષણ છે કે વસ્તીમાં સતત શું થતો હશે? વધારો. હવે જો કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્ર હોય ત્યાં તમને હંમેશા વસ્તી વધારો જોવા મળે. એનું કારણ શું? તો જો અહીંયા કારણ છે. માથાદીઠ આવક કેવી છે? નીચી. હવે કોઈ ગરીબ માણસ હોય, બરોબર છે, એના ઘરમાં કમાણી ન આવતી હોય અથવા ઓછી આવતી હોય તો એ લોકો શું કરતા હોય? જીવન ગુજારવા માટે વધુ બાળકોને જન્મ આપતા હોય. મતલબ એ લોકો માટે વધુ બાળકો છે બોજ નથી, પરંતુ આવકનું શું બનતા હોય છે? એક સાધન બનતા હોય છે. જેમ વધુ બાળક હોય એમ એ લોકો નાની ઉંમરે બાળકોને બાળમજૂરી કરાવે, એમાંથી કમાણી કરે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને એ લોકોની માનસિકતા પણ એવી જોવા મળતી હોય છે. એટલે હંમેશા જે વિકાસશીલ રાષ્ટ્ર હોય ત્યાં ગરીબ લોકો પોતાનું જીવન ગુજારવા માટે વધુ બાળકોને જન્મ આપતા હોય છે. અને પરિણામે વિકાસશીલ જે રાષ્ટ્ર હોય ત્યાં વસ્તી વધારો જોવા મળતો હોય છે. બીજી બાબત કે હંમેશા વસ્તી વધારો 2% અથવા તેનાથી પણ વધુ હોય. મતલબ ભારતની વાત કરો તો આ વસ્તુ વાસ્તવિકતા છે કે ભારતની અંદર અત્યારે ખૂબ વસ્તી વધારો થાય છે. બરોબર છે. ભારતની અંદર દર 1.9% વસ્તી વધારો થાય છે. ભારતની અંદર દર 1.9% વસ્તી વધારો થાય છે. મતલબ એમ કહી શકાય કે ભારતમાં દર વર્ષે 2 કરોડ, ભારતમાં દર વર્ષે 2 કરોડની વસ્તી વધે છે. તો એક આંકડા મુજબ એવું જાણવા મળ્યું છે, બરોબર, કે 2 કરોડ એટલે 20 મિલિયન થાય. તો ઓસ્ટ્રેલિયા દેશ છે એની કુલ વસ્તી 25 મિલિયન છે અને ભારતમાં દર વર્ષે 20 મિલિયનનો વસ્તી વધારો જોવા મળે છે. મેક્સિકો નામનું સિટી છે, એની જે કુલ વસ્તી છે આટલી વસ્તી ભારતમાં દર 15 દિવસે ઉમેરાય છે. મતલબ આ એક વસ્તી વધારો છે એ હંમેશા વિકાસમાં અવરોધ ઊભો થાય છે. એટલે કોઈ પણ રાષ્ટ્ર હોય એના માટે વસ્તી વધારો છે એ અવરોધક બનતો હોય છે. તો બીજું વિકાસશીલ તંત્રનું લક્ષણ કે વસ્તીમાં સતત શું જોવા મળતો હોય છે? વધારો જોવા મળશે. અને સામાન્ય લક્ષણ છે, વિકાસશીલ રાષ્ટ્રોમાં બાબત જોવા મળતી હોય છે. અને સતત વસ્તી વધવી એ હંમેશા વિકાસ માટે અવરોધક હોય છે. અને એના માટે ભારત સરકાર છે એ ખૂબ પ્રયત્નો કરી રહી છે.
નવા નવા જાગૃતતાના પ્રયત્નો કરી રહી છે, જેનાથી વસ્તી વધારો છે એ કંટ્રોલમાં આવે. કારણ કે જેમ જેમ વસ્તી વધારો વધતો જશે અને રાષ્ટ્રીય આવક જો નીચે આવતી જશે તો ક્યારે દેશમાં વિકાસ જોવા મળશે નહીં. કારણ કે રાષ્ટ્રીય આવક નીચે આવશે અને સામે પક્ષે વસ્તી વધારો થશે તો હંમેશા નીચી માથાદીઠ આવક આવશે અને એના પરિણામે જીવન ધોરણ હંમેશા નીચું રહેવા પામશે. દેશ ગમે એટલો વિકાસ કરતો હશે પણ એ વિકાસ દેખાશે નહીં. એટલા માટે હંમેશા વસ્તી વધારો છે એ વિકાસ માટે અવરોધક પરિબળ હોય છે. તો આ એનું છે બીજું લક્ષણ. ત્રીજી બાબત છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન એટલે આધાર, બરોબર છે. ખાસ શબ્દ ધ્યાનમાં લેવો કે અવલંબનનો શું થાય? આધાર. કે કોઈ પણ વિકાસશીલ અર્થતંત્ર હોય છે એ હંમેશા કૃષિ ઉપર આધાર રાખતું હોય છે, બરોબર. અને અવલંબિત નો અર્થ થાય આધારિત. કે જે કોઈ વિકાસશીલ અર્થતંત્ર હોય એ હંમેશા કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખતું હોય છે. તો હવે આપણે વાત કરી કે ભારત છે શેમાં આવે છે? વિકાસશીલ અર્થતંત્રમાં. તો એનો મતલબ એમ છે કે ભારત કૃષિ ઉપર આધાર રાખતો હશે. તો વાત સાચી છે. ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. એટલે ભારત છે એ કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. અને બીજી કે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. આ VSQ માં પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાય છે કે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ? તમે કૃષિ પણ લખી શકો, તમે ખેતી પણ લખી શકો. મતલબ કે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. બીજી બાબત, 60% કરતા વધુ રોજગારી મેળવે છે. હવે જે દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ હોય, ખેતી હોય, તો સ્વાભાવિક છે કે ત્યાં વધુ લોકો છે એ રોજગારી મેળવતા હોય છે. તો આ પણ બાબત ધ્યાનમાં લેવા જેવી કે 60% કરતા વધુ. મતલબ કે બાકીના જે 40% વધ્યા છે એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના રોજગારી મેળવતા લોકો હશે. તો એમ કહી શકાય કે વધારે વસ્તી કૃષિ ઉપર આધાર રાખે છે. મતલબ કૃષિ ઉપર બોજ ઉભો કરે છે. બીજી બાબત કે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો જુઓ તો માત્ર કેટલો છે? 25%. તો એક બાબત બહુ ગંભીર છે કે સૌથી વધારે વસ્તી છે એ કૃષિ ઉપર આધાર રાખે છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો પાછો કેટલો છે? 25% છે. તો એ હોવું જોઈએ કે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય, વધુ લોકો એમાં જોડાયેલા હોય તો રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ વધારે આવવો જોઈએ. પણ એવું અહીંયા બનતું નથી. કારણ કે કૃષિ પેદાશો જે હોય છે એની કમાણી બહુ ઓછી હોય છે. સામે પક્ષે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એમાં કમાણી વધુ હોય છે. પણ વિકાસશીલ અર્થતંત્ર હોવાના નાતે એમની રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 25% જેટલો રહેવા પામતો હોય છે. એટલે કૃષિ ક્ષેત્ર ઉપર હંમેશા વિકાસશીલ અર્થતંત્ર હોય છે એ આધાર રાખતું હોય છે, જેમ કે ભારતનું છે. પછી છે દ્વિમુખી અર્થતંત્ર. મતલબ બે મુખવાળું તમને અર્થતંત્ર જોવા મળે. મતલબ તમને બે વિસ્તારો જોવા મળે, એક ગામડાઓ અને એક શહેરો, અથવા એક ગ્રામ્ય અને એક શહેરી. આ બંને પ્રકારના વિસ્તારોમાં તમને અર્થતંત્ર જુદું જુદું જોવા મળે, અલગ અલગ જોવા મળે, બરોબર છે. એ પણ એક વિકાસશીલ તંત્રનું લક્ષણ જ છે કે આવું તમને એ દેશમાં જોવા મળે. જેમ કે ભારતમાં જોવા પણ મળે છે, બરોબર છે. કે આપણે અહીંયા જુઓ તો તંત્ર બે પ્રકારનું હોય છે. એમાં પહેલું ગ્રામ્ય વિસ્તાર, મતલબ ગામડાના વિસ્તાર. તો ત્યાં તમે જાઓ અને અર્થતંત્ર દ્રષ્ટિએ તમે જુઓ તો ત્યાં હંમેશા પછાત ખેત પદ્ધતિ હોય. પછાતનો મતલબ બહુ જૂની પુરાણી, અથવા બહુ જૂનું થઈ ગયું હોય, માર્કેટમાં નવું આવી ગયું હોય પણ ત્યાં હજી જૂનું જ ચાલતું હોય, તો પછાત ખેત પદ્ધતિ જોવા મળે. એનું કારણ છે કે ગામડાના લોકો મોસ્ટ ઓફ ગરીબ હોય, વધુ આવક કમાણી ન થતી હોય, બરોબર. એટલે એ લોકોને પછાત ખેત પદ્ધતિના યુઝ અથવા વપરાશ કરવો પડતો હોય છે. પછી જૂની પુરાણી યંત્ર સામગ્રી વાપરતા હોય. મતલબ ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ ખેતરમાં ખેતી કરતા હોય તો જૂની પુરાણી યંત્ર સામગ્રી, મતલબ હળ, બળદ, સમજો જૂનું વાપરે. જે કાંઈ ખેતરમાં યુઝ કરે છે, વપરાશ કરે છે, એ હંમેશા જૂનું પુરાણું હોય. નવું ટેકનોલોજી ન હોય, જેમ કે ટ્રેક્ટર આવી ગયા, થ્રેશર આવી ગયા, હાર્વેસ્ટર આવી ગયા, પણ ત્યાં તમને જોવા મળે નહીં. ત્યાં તમને હંમેશા બળદવાળી, હળવાળી તમને ખેતી પદ્ધતિ જોવા મળે. પછી છે રૂઢિચુસ્ત સામાજિક માળખું. મતલબ એ લોકો છે એ નવો પ્રયત્ન કરવા માટે ઉત્સાહિત ન હોય. જે સમાજની અંદર જેવું જીવન જીવે છે, જે જૂની પદ્ધતિએ જીવન જીવે છે એવું જીવા રાખે. અત્યારે તમે જાણો છો કૃષિ ક્ષેત્રે ઘણા બધા નવા નવા સાધનો આવી ગયા, પણ ખાસ કરીને
અહીંયા તમને રૂઢિચુસ્ત સામાજિક માળખું જોવા મળતું હોય છે, કારણ કે એ લોકો નવી વસ્તુનો પ્રયત્ન કરવા માટે પણ પ્રેરિત નથી હોતા. એ લોકો એક ડર અનુભવતા હોય છે, અથવા એ લોકોને એટલું બધું જ્ઞાન પણ નથી હોતું. બજારમાં આવી ગયા હોય પણ એ લોકોને એટલું બધું જ્ઞાન હોતું નથી, અને જેના પરિણામે એ લોકો રૂઢિચુસ્ત સામાજિક પદ્ધતિ જ અપનાવતા હોય છે. અને એના પરિણામે તમને હંમેશા ગામડાની અંદર જે લેવલે ખેડૂત મહેનત કરે છે એ લેવલે ઉત્પાદન બહોળું થવું જોઈએ, વધુ થવું જોઈએ, પણ હંમેશા ગામડાની અંદર ઉત્પાદન છે એ કેવું રહેવા પામતું હોય છે? ઓછું. તો આ તંત્ર છે તમને ગામડામાં જોવા મળે, ખાસ કરીને પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન. આ ગામડાની તમને સ્થિતિ જોવા મળે, અને તમને લાગે કે ગામડાની અંદર જે છે એ તમને જૂની પુરાણી પદ્ધતિ જોવા મળે છે. પછી છે શહેરી વિસ્તાર, કે શહેરોમાં કેવું જોવા મળે? તો જુઓ, ગામડાથી હાવ અલગ, મતલબ ગામડાઓને તફાવત જ થઈ જાય આપણે, કે જે વસ્તુ ગામડામાં છે એ શહેરમાં નથી, સાવ અલગ. જો ગામડાની અંદર આધુનિક ઉદ્યોગો આવી જાય, ગ્રામ્ય જીવન અને શહેરી જીવનમાં બહુ તફાવત થઈ જાય. શહેરોની અંદર આવે એટલે આધુનિક ઉદ્યોગો જોવા મળે, નવી ઉત્પાદન પદ્ધતિ જોવા મળે, જે ખાસ કરીને ગામડામાં ન હોય. ઉત્પાદન પદ્ધતિ ગામડામાં નવી ના આવી હોય એ લોકો વાપરી શકતા હોય છે, એટલા એ લોકો શિક્ષિત નથી હોતા, બરોબર? એટલા એ લોકો શીખેલા પણ નથી હોતા. પણ શહેરોમાં આવો એટલે તમને નવી ઉત્પાદન પદ્ધતિ જોવા મળે, આધુનિક યંત્રો જોવા મળે. જો શહેરોની તમે ખેતીની વાત કરો તો ત્યાં તમને નવા નવા યંત્રો જોવા મળે, ટેકનોલોજી તમને જોવા મળે, જે ગામડામાં તમને જોવા મળે નહીં. એની પછી વૈભવી જીવન છે, અને એના કારણે તમે જુઓ તો શહેરોના લોકો તમે જાણો જ છો કે લોકોનું જીવન કેવું, બરોબર છે? એટલે વૈભવી જીવન શૈલી જોવા મળે. પણ હાલના તબક્કે કોરોના મહામારી જે હાલી રહી છે એના કારણે તમામનું જીવન છે એ કોઈનું વૈભવશાળી રહ્યું નથી. ગામડાના હોય કે શહેરોના હોય, બધા જ હાલમાં ઘરમાં બંધ છે. અને હું પણ તમને સંદેશ આપીશ કે ઘરે રહો અને સ્વસ્થ રહો, કારણ કે જીવન હશે તો જહા હશે. તો આ બંને પ્રકારના અર્થતંત્ર છે એ તમને વિકાસશીલ અર્થતંત્રની અંદર જોવા મળશે. તો ખાસ ધ્યાનમાં લેવું, પેલું નીચી માથાદીઠ આવક, બીજું વસ્તીમાં સતત શું જોવા મળશે? વધારો, મતલબ વૃદ્ધિમાં વધારો. ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન, અવલંબન એટલે આધાર. અને ચોથું છે દ્વિમુખી અર્થતંત્ર, મતલબ બે તમને ગ્રામ્ય અને શહેરી વિસ્તારવાળા અર્થતંત્ર જોવા મળતા હોય છે. પાંચમો ટોપિક છે આવકની વહેંચણીની અસમાનતા. જો મિત્રો આ શબ્દ ખાસ ધ્યાનમાં લેવો, અસમાનતા મતલબ કે ગ્રામીણ ગામડાના અને શહેરી શહેરોના બંને વિસ્તારોમાં તમને શું જોવા મળશે? અસમાનતા. જે ગામડું છે અને જે શહેરો છે એ બંને વિસ્તારોની અંદર તમને અસમાનતા જોવા મળશે. શેના કારણે અસમાનતા છે? તો જો કે દેશના જે ટોચના, મતલબ જે ટોપ 20%, મતલબ ટોપ 20% છે ધનિકો છે એ રાષ્ટ્રીય આવકમાંથી 40% હિસ્સો લઈ જાય છે. મહત્વપૂર્ણ માહિતી ધ્યાનમાં લેજો. દેશના ટોચના 20% ધનિકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો લઈ જાય છે, જ્યારે તળિયાના, મતલબ સાવ નીચેના તળિયાના જે 20% લોકો છે એ રાષ્ટ્રીય આવકમાંથી માત્ર 10% હિસ્સો લે છે. અને જેના પરિણામે આવક કે સંપત્તિ જો તે એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે. કોની પાસે? ધનિક લોકો. ભારતની અંદર તમે આવો એટલે અમીર અને ગરીબી જોવા મળે. કારણ શું? આવકની જે વહેંચણી થાય છે એ અસમાન થાય છે. વધુ હિસ્સો ધનિકો લઈ જાય છે અને ઓછો હિસ્સો ગરીબોના ભાગે આવે છે. અને પરિણામે ભારતની અંદર આવક અને સંપત્તિનું શું જોવા મળે છે? કેન્દ્રીકરણ જોવા મળે છે. પછીનો ટોપિક છે બેરોજગારી, બરોબર? તો બેરોજગારી અને ગરીબી આ ખાસ બાબત ધ્યાનમાં લેવી. બેરોજગારી અને ગરીબી આ બંને સગી બહેનો કહેવાય, સગી બહેનો. બરોબર? એકબીજા ઉપર આધારિત છે. એકને દૂર કરો એટલે બીજું દૂર થઈ જાય. એટલે આ બંનેનો શું કહેવાય? સગી બહેનો તરીકે ઓળખવામાં આવે છે. તો
તો પહેલું છે બેરોજગારી. બેરોજગારી કોને કહેવાય? તો કે જે માણસ કામની શોધમાં જતો હોય, કામ કરવાની ઈચ્છા હોય, લાયકાત ધરાવતો હોય, પ્રવર્તમાન જે વેતન દર ચાલતો હોય એ મેળવવા માટે હકદાર હોય, બરોબર, ઈચ્છા ધરાવતો હોય, છતાં એને કામ ન મળતું, એવા વ્યક્તિને કહેવાય બેરોજગાર. અથવા ટૂંકમાં કેવું હોય સાદી ભાષામાં, તો જે વ્યક્તિને કામની શોધમાં હોય છતાં કામ ન મળતું હોય એને કહેવાય બેરોજગાર. તો ભારતની અંદર કુલ શ્રમિકોના 3% કરતા વધુ બેરોજગારીનું પ્રમાણ છે. આ આંકડા અંડરલાઈન કરું છું, ખાસ ધ્યાનમાં લેજો. કુલ શ્રમિકોના 3% કરતા વધુ બેરોજગારીનું પ્રમાણ ભારતમાં જોવા મળે છે. અને એમાંય ખાસ કરીને શહેરો અને ગામડાની દ્રષ્ટિએ તમે જુઓ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ વધુ પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. જેમ કે તમે ધારી લો કે મોસમી બેરોજગારી, મતલબ એવી આર્થિક પ્રવૃત્તિ કે જે મોસમ ઉપર આધાર રાખીને, તો આપણે જોયું કે વિકાસશીલ અર્થતંત્રમાં જે કૃષિ છે એ મોસમ ઉપર આધાર રાખે છે, ઋતુ ઉપર આધાર રાખે છે. અને તમે જાણો છો કે ભાઈ હાલના તબક્કે ઋતુ છે એ અનિયમિત છે, અનિશ્ચિત છે. મતલબ જે સમય ખેડૂત ધારે કે આ સમયે વરસાદ પડશે એ સમય નથી પડતો, અને અણધાર્યો વરસાદ પડી જાય છે, અનિયમિત વરસાદ પડી જાય છે. અને વરસાદ ક્યારે આવશે એની અનિશ્ચિતતા છે. અને જેના પરિણામે લોકો કેવી બેરોજગારી અનુભવે છે? મોસમી બેરોજગારી અનુભવે છે. પછી છે છુપી બેરોજગારી, બરોબર. તો છુપી બેરોજગારી એટલે શું? તો જો તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે છુપી બેરોજગારી કોને કહેવાય. તો જો એક ખેતર છે, બરોબર, એમાં 10 મજૂરો ભેગા થાય તો 100 કિલો ઘઉંનું ઉત્પાદન કરે. છુપી બેરોજગારી કોને કહેવાય? જો અહીંયા તમને આપેલું છુપી બેરોજગારી, એનું એક્ઝામ્પલ લખ્યું છે, મેં અહીંયા લખ્યું છે, બરોબર. કોને કહેવાય છુપી બેરોજગારી? કે એક ખેતરમાં 10 મજૂરો ભેગા થઈને 100 કેજી ઘઉંનું ઉત્પાદન કરે છે. હવે સાંભળો, આ 10 માંથી 4 મજૂરોને કાઢી લો, બરોબર છે, મતલબ વધે કેટલા? 6 મજૂર. 10 માંથી 4 મજૂરને તમે કાઢી લીધા તો વધે કેટલા? 6 મજૂર. તો આ 6 મજૂર પણ 100 કિલોગ્રામ ઘઉંનું જ ઉત્પાદન કરે છે. એનો મતલબ એમ કે એમાં વધારાના 4 મજૂરો હતા. તો જો તમે આ 4 મજૂરોને દૂર કરી નાખો, ખેત મજૂરમાંથી દૂર કરી નાખો, એ 4 બેરોજગાર થઈ જાય. અથવા ખેતરમાં કામ કરે છે છતાં એની ઉત્પાદન ઉપર કોઈ અસર પડતી નથી, ઉત્પાદનમાં વધારો થતો નથી. એટલે આ કેવા પ્રકારની બેરોજગારી કહેવાય? છુપી બેરોજગારી. અને ત્રીજું છે ઔદ્યોગિક બેરોજગારી, જે હંમેશા ટૂંકા લાંબા ગાળાની આવતી હોય છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી જ્યારે આવે ત્યારે હંમેશા ઔદ્યોગિક બેરોજગારી સર્જાતી હોય છે. અથવા સરકારની કર નીતિમાં કોઈ ફેરફાર થાય ત્યારે હંમેશા ઔદ્યોગિક બેરોજગારી જોવા મળતી હોય છે. તો આ 3 પ્રકારની બેરોજગારી હાલમાં ભારતની અંદર ખાસ જોવા મળે. 2 તો ખાસ કૃષિને લગતી છે, મોસમી અને છુપી, અને શહેરોમાં ઔદ્યોગિક બેરોજગારી છે એ જોવા મળતી હોય છે. તો આ બેરોજગારી. અને પછી છે ગરીબી, મહત્વપૂર્ણ ટોપિક, બરોબર. હજુ અહીં તમને બોર્ડની અંદર પૂછાઈ ગયેલું છે, બીજા હજી ચેપ્ટરમાં પણ આવશે, પણ છતાંય તમારે અર્થ એનો પાકો કરી લો. ગરીબ કોને કહેવાય? તો જુઓ કે જે વ્યક્તિ પ્રાથમિક જરૂરિયાતો, કેવી પ્રાથમિક જરૂરિયાતો? તો પહેલા તો એ પ્રશ્ન થાય કે પ્રાથમિક જરૂરિયાત કોને કહેવાય? પ્રાથમિક જરૂરિયાત એટલે એવી જરૂરિયાત કે જેના વગર જીવન ન ચાલે. જીવન જીવવા માટે આ જરૂરિયાતો આવશ્યક છે. જેમ કે પહેલી અનાજ, બરોબર, કપડા અને રહેઠાણ. આ 3 એવી જરૂરિયાતો છે કે જે તમે સાંભળ્યું હશે, બરોબર. અત્યાર લગી આવતું ઘણા બધા, એક મૂવી પણ બની ગયું, રોટી કપડા ઓર મકાન, બરોબર છે. રોટી કપડા અને મકાન. રહેઠાણનો અર્થ થાય મકાન, બરોબર. અનાજનો અર્થ આપણે ઓલામાં રોટી રહેઠાણ, રોટી કપડા ઓર મકાન. હવે જુઓ છે, નવી જે વ્યાખ્યા આવી છે, નવો જે અર્થ આવ્યો છે એ અલગ છે. એમાં રોટી કપડા મકાન તો લીધું જ છે, સાથે 2 નવી સુવિધા એડ કરી. એના વગર પણ મનુષ્યનું જીવન ન ચાલે.
એક છે શિક્ષણ અને એક છે આરોગ્ય. માણસ શિક્ષિત ન બને તો પણ એનું જીવન છે ખૂબ સંઘર્ષભર્યું જોવા મળે. એટલે જીવનની અંદર એને શિક્ષણ મળવું ખૂબ આવશ્યક છે. એમ એની સાથે આરોગ્ય પણ જોડી દીધું. તો કોઈ માણસ એવો છે બરોબર કે એને રોટી કપડા મકાન મળ્યું રહી છે, પરંતુ એનું શરીર સ્વસ્થ નથી, તો શિક્ષણ ન મેળવી શકે. એટલે શરીરથી તંદુરસ્ત રહે એટલા માટે નવી પ્રાથમિક જરૂરિયાતને આરોગ્ય તરીકે ઉમેરવામાં આવી છે. એટલે પ્રાથમિક જરૂરિયાતો અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ 5 જે સુવિધાઓ છે એ સંતોષી શકતા ન હોય. જો અહીંયા ન આપેલો છે કે માણસ છે એ આ પ્રાથમિક જરૂરિયાતો જો સંતોષી શકતો ન હોય તો એને ગરીબ તરીકે ગણવામાં આવે છે. તો આ વિકાસશીલ અર્થતંત્ર જ્યાં હોય ને હંમેશા નીચી માત્રાની આવકના પરિણામે શું ઉદ્ભવતી હોય છે? ગરીબી. તમે તમને પાઠની શરૂઆતમાં કીધું હતું કે ગરીબી કેવી રીતના ઉદ્ભવી એ આ પાઠની અંદર આવશે. તો આ તમને જોવા મળે છે કે જે રાષ્ટ્ર વિકાસશીલ રાષ્ટ્ર હોય ત્યાં ગરીબી નીચી માથાદીઠ આવકના પરિણામે ઉદ્ભવતી જોવા મળે છે, અથવા કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબિત હોવાના કારણે વધુ કમાણી ન કરી શકવાના કારણે પણ ગરીબી ઉદ્ભવતી હોય છે. આ ઘણા બધી બાબતો છે, જેમ કે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થાય અને તળિયાના 20% લોકોને 10% હિસ્સો મળે એટલે એ લોકો ગરીબીમાં જશે. બરોબર. ઘણા બધા એવા કારણો અહીંયા મળશે તમને કે જેમાં તમે જાણી શકશો કે ગરીબી છે એનો ઉદ્ભવ થયો છે. અને હંમેશા વિકાસશીલ અર્થતંત્રની અંદર ગરીબી જોવા મળે. ખાસ તો અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ પણ સુવિધા જો ન મળતી હોય તો માણસની ગરીબ તરીકે ઓળખવામાં આવશે. હવે કીધું છે કે વિકાસશીલ દેશોમાં પ્રમાણ કુલ વસ્તીના, જો અહીં આપેલું છે કે કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય, મતલબ કુલ વસ્તી એનો 3 ભાગ. બરોબર. તો ભારતની અંદર તમે વાત કરો તો દાખલા કે આપણે લઈએ કે કુલ વસ્તી 100% હોય, બરોબર, તો એનો 3 ભાગ એટલે ભાગ્યા 3, 33.3% મળવું છે. બરોબર. તો ભારતની અંદર ધારો કે 100% છે, એના 3% અથવા 3 ભાગ ભાગ્યા 3, તો 33.3% જોવા મળે. અને પેલા હતી ભારતની 2004 2005 આજુબાજુ 37% જેવી હતી. બરોબર. પણ સમયાંતરે સરકારે પ્રયત્ન કર્યા અને 2011-12 આજુબાજુ આ છે એ 21.9%. ગરીબી કેટલી થઈ? 21.9% રહેવા પામી છે. મતલબ કુલ વસ્તીના 3 ભાગમાં હોય છે. અને ત્યાર પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ, પાયાની એટલે જરૂરિયાત વાળી જે સુવિધા હોવી જોઈએ, જે પાયાની જે સુવિધાઓ છે એ નથી. અપર્યાપ્ત એટલે ઓછી. અપર્યાપ્તનો મીનિંગ શું થાય? ઓછી. તો જુઓ, શિક્ષણ ભારતમાં જોઈએ એવું શિક્ષણ નથી. ખાસ કરીને વિશ્વના દેશોની દ્રષ્ટિએ ભારતનું શિક્ષણ જુઓ તે કારકુન ઉત્પન્ન કરનારું જેવું છે, ગોખણિયું જ્ઞાન લેનારું છે. બરોબર છે. એટલે કારકુન પેદા કરે છે. તો શિક્ષણની જે સુવિધા ભારતમાં હોવી જોઈએ એ પ્રમાણમાં જોવા મળતી નથી. વાહન વ્યવહાર જો હજી લોકો પગપાળા જાય છે, હજી લોકો ગાડા હલાવે છે, હજી લોકો સાયકલો ચલાવે છે. બધા પાસે 4 વ્હીલની સુવિધા નથી, બધા પાસે કાર નથી. સમજાય છે? બધા વિમાનની સેવા યુઝ નથી કરી શકતા, કારણ કે પ્રમાણમાં કેવા છે? ગરીબ છે. એટલે જે વાહન વ્યવહારની જે લોકો પાસે સુવિધા હોવી જોઈએ એ પ્રમાણમાં કેવી છે? ઓછી છે. એ જ રીતના સંદેશા વ્યવહારની સુવિધા, સ્માર્ટફોન આવી ગયા પણ હજી ગ્રામ્ય વિસ્તારોમાં જાઓ નથી જોવા મળતા સ્માર્ટફોન, હજી લોકો ખરીદી નથી શકતા. તો સંદેશા વ્યવહારની સુવિધા પણ હજી ઓછી જોવા મળે છે. વીજળી, ખાસ કરીને ગામડાઓમાં વીજળી બધાને પૂરી મળતી નથી. એમ આરોગ્યની સુવિધાઓ હજી ભારતમાં હોસ્પિટલો દિન પ્રતિદિન સારી બનતી જાય છે. બરોબર. પણ હજી ભારતનું ભારત સૌથી વધારે ગામડાઓનો તમે લખીશ, ગામડાઓ જ આવેલા છે. તો ગામડામાં તમે જાઓ તો એવી જે આરોગ્યની સુવિધા મળતી નથી. એવા હાઈફાઈ ડોક્ટર નથી મળતા જે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલા હોય, એવા તમને ગામડામાં જોવા મળતા નથી. અથવા સારવાર આપતા હોય એવું બની શકતું નથી. બેન્કિંગ સુવિધા, બરોબર, અત્યારે નવી નવી એપ્લિકેશનો આવી ગઈ છે. અત્યારે કોરોના મહામારી ચાલે છે, ખાસ કરીને બેંકો આપણને કહે છે કે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો, ઘરે બેઠા એપ્લિકેશન દ્વારા તમે લેવડ દેવડ કરો.
પણ હજી તમે જોવો છો કે લોકો બેંકના ધક્કા ખાય છે, અને ખાસ કરીને ગામડાના લોકો ઉપાધિથી હજી ભરતા આવડતી નથી, મતલબ બેન્કિંગ સુવિધા જેટલી વિકાસ પામી નથી. અને આ જે જેટલી સુવિધાઓ અહીંયા આપેલી છે, જેમ કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ જેટલી સુવિધાઓ આપેલી છે એનો જેટલો ઓછો વિકાસ થશે, શબ્દો પર ધ્યાન આપો, ઓછો વિકાસ, મતલબ આ જેટલી જે સેવાઓ આપી છે એનો જેટલો ઓછો વિકાસ થશે એ બધો વિકાસ છે એ અવરોધક બનશે દેશના વિકાસ. સેવાઓનો વિકાસ જેટલો ઓછો થશે એટલે આખો વિકાસ છે દેશ માટે છે એ અવરોધક બનશે. જો દેશનો વિકાસ કરવો હોય તો આ તમામ સેવાઓ છે એનો વિકાસ કરવો જોઈએ. તો અહીં તમને ટોટલ 8 લક્ષણો છે એ આપવામાં આવેલા છે. તમારે કોઈ પણ 5 લક્ષણો જે તમને આવડતા હોય સારી રીતના એ 5 લક્ષણો છે એ તમારે દર્શાવવાના. આ પ્રશ્ન છે એ ટોટલ 3 ગુણમાં પૂછાશે. ફટાફટ તમને કહી દઉં કે વિકાસશીલ અર્થતંત્ર કોણ કહેવાય, તો એક શબ્દ પકડી રાખવાનો, $735 થી ઓછી માથાદીઠ આવક. મતલબ જે રાષ્ટ્રની આવક $735 થી ઓછી હશે એ કેવો દેશ કહેવાશે? વિકાસશીલ અર્થતંત્ર કહેવાશે. ભારતની કેટલી છે? $480. એટલે કે ભારત છે એ વિકાસશીલ અર્થતંત્રમાં આવે છે. મતલબ અહીંયા જેટલા લક્ષણો આપ્યા છે એમાં મોટા ભાગના લક્ષણો છે એ તમને ભારતમાં જોવા મળશે. જેમ કે નીચી માથાદીઠ આવક ભારતમાં જોવા મળે, વસ્તી વધારો ખાસ ભારતમાં જોવા મળે, કૃષિ ક્ષેત્ર ઉપર આધાર જાણીએ છીએ સૌ કે ભારતમાં જોવા મળે, દ્વિમુખી અર્થતંત્ર આ તો ખાસ ભારતમાં જોવા મળે. સમજાવ? આ બે ભાગ પડી ગયા છે હાલમાં તો ભારતમાં. પછી આવકની વહેંચણી, મતલબ ધનિક અને ગરીબ લોકો, આ પણ ભારતમાં જોવા મળે છે. બેરોજગારી, 100 એ 3 જણા બેરોજગાર ભારતમાં જોવા મળે છે. ગરીબી જાણીએ છીએ 21.9% લોકો ગરીબ છે, એ પણ જોવા મળે છે. અને પાયાની અપર્યાપ્ત સેવાઓ જે ભારતમાં ધીમે ધીમે વિકાસ પામી રહી છે, પણ આ બધી સેવાઓ છે એ પણ ભારતની અંદર ઓછી જોવા મળે છે. તો મિત્રો આ ખાસ આ પ્રશ્ન છે એ બોર્ડ લક્ષી છે, અને તમે બધા ખાસ આ પ્રશ્નને પાકો કરી નાખજો, અને બને તો કોઈ એક બુકની અંદર આ પ્રશ્ન છે એ લખી નાખજો. હવે નવા વિડીયોમાં આપણે મળશું, ત્યાં સુધી